સમાજના છેડે એ દ્વારા બધા ઓળખતા હતા. સવિતાબેને કીધું વિનુભાઈ હું બેનું તમને કરી દઈશ, તમે આનંદ કરો. ત્યારે ને બહુ મહેનત કરી એ વ્યક્તિ મારા માટે, અને એના કારણે આજે આ સ્તરે છે. દેશ વિદેશ બધા આપણે કથા કરીએ છીએ. તો બધાના આશીર્વાદ છે, અને પછી તો બધા મહેનત કરો છો અને બધા હાલીમાં. હવે તો ખાલી પત્રિકાની જરૂર ન પડે, ત્યાં કથા કરવી છે. ત્યાં હવે ડિસેમ્બરમાં કાશીમાં કથા છે, એ રામેશ્વર 19/12 હજી પત્રિકા છપાવી નથી, 70 નામ પૂરા થઈ ગયા. તો હવે તો બધાના આપણા આશીર્વાદો છે, ભગવાનની કૃપા છે, ગોઠવાઈ જાય છે, થઈ જાય છે, બધા આનંદ કરીએ છીએ ધાળે મળીને. તો મહત્વની વસ્તુ એ છે કે મે મહિનાની અંદર મહારુદ્ર યાગ અહીંયા આપણે કરવાનો છે, અને થશે, અને બહુ ભવ્ય અને દિવ્ય થશે. અનુકૂળતા હોય, સમય હોય તો લાભ લેજો, નામ લખાવી દેજો. આપણી કથા કલાકની અંદર વિરામ પામશે. પછી આપણે ગંગા કિનારે બધે જશું તર્પણ કરવા માટે. તર્પણ કરીને આવી બધા આપણે પ્રસાદ ગ્રહણ કરશું. અને કથાનો સમય શું રાખવો છે? 3 થી 5. અનુકૂળતા છે ને બધાને? સુવું નહીં આજે. 3 થી 5 રાખી પછી કોઈને કંઈ ખરીદી કરવા જવું તો આની મોટી જઈ શકે. અને કાલે સવારે નીકળવાનું છે, એ તો બધાને ખબર છે ને. હા, કાલનું કંઈ પ્લાન કરતા નહીં કે જવાનું. કાલે સવારે આપણે અહીંથી રવાના થવાનું છે, બરાબર છે? સવારે 5 સાડા 5 અહીંથી આપણી બસો આવી જશે, એટલે નીકળે. જે કરવું આજે બધું ખરીદી કરી લેજો, પેકિંગ કરજો, ઉપડે એટલું લેજો. આપણે હાલી ના શકતા, 6-6 7-8 થેલા હોય, કોણ ઉપાડે? બરાબર છે? બસમાં હમાય નહીં, માથે બાંધી તોય હમાય નહીં, ડેકીમાં હમાય નહીં. ઉપડે એટલા લેજો. આનંદ કંઈ કાંઈ ખરીદો, તમે તમારે મજા કરો, લઈ જશો. લીધું લઈ જવા માટે લીધું હોય લઈ જશો, બીજી 4 બસ કરજો. હું ફેર કાલે મધ્યાહન કાલે કથા સત્રની અંદર ભગવાનના આપણે ધામધૂમથી લગ્ન કર્યા. ભગવાને વિદર્ભ દેશનો રાજા ભીષ્મક એની પુત્રી રૂક્ષ્મણી સાથે ભગવાને લગ્ન કર્યા. ભગવાને હરણ કરી પછી દ્વારિકાની અંદર લઈ આવ્યા, અને ત્યાંથી ભગવાન માધવપુર ઘેડની અંદર ગયા, અને ભગવાને ત્યાં રૂક્ષ્મણી સાથે વિધિ વિધાનપૂર્વક લગ્ન કર્યા. બીજા લગ્ન છે ભગવાન જાંબુવાનની પુત્રી જાંબુવતી છે, એની સાથે લગ્ન કર્યા. ત્રીજા લગ્ન છે સત્ય ભામા સાથે ત્રીજા લગ્ન કર્યા, સત્રાજીતની પુત્રી. ચોથા લગ્ન છે ભગવાન છે સૂર્યની પુત્રી કાલિંદી, એની સાથે કર્યા. પાંચમા લગ્ન ભગવાન અવંતિકા નગરીનો રાજા વિંદ અને અરવિંદ એની બહેન હતી મિત્ર વૃંદા, એની સાથે ભગવાને સ્વયંવરની અંદર લગ્ન કર્યા. છઠ્ઠા લગ્ન છે ભગવાન કૌશલ દેશનો રાજા હતો નગ્નજીત, એની દીકરી હતી સત્યા, એની સાથે ભગવાન લગ્ન કર્યા. અને સાતમા લગ્ન છે કૈકેય દેશના રાજા હતા સંતર્દન, એની બેન હતી ભદ્રા, એની સાથે ભગવાને લગ્ન કર્યા. અને આઠમા લગ્ન મુદ્ર દેશના રાજા લક્ષ્મણા, એની પુત્રી હતી લક્ષ્મણા, એની સાથે ભગવાને લગ્ન કર્યા. એની બધી કથાઓ છે. ક્યારેક સમય પર મળશે ત્યારે આપણે વિસ્તારની અંદર આ કથાઓ કરશું. ભગવાને જો વિધિ વિધાનપૂર્વક લગ્ન કોઈ કર્યા હોય તો એક જ લગ્ન કર્યા સત્ય સાથે. બીજી બધી સ્વયંવરમાંથી લઈ આવવાનું, હરણ કરીને લઈ આવવાનું, ભગાડીને લઈ આવવાનું, આમ જ બધા લગ્ન કર્યા છે. એક વખત છે ભગવાન મહેલની અંદર બિરાજમાન છે. એક તરફ છે રૂક્ષ્મણીજી બેઠા છે, એક તરફ છે સત્યભામા બિરાજમાન છે. એમાં ફરતા ફરતા નારદ મુનિ આવ્યા, અને નારદ મુનિએ સ્વર્ગમાંથી આવીને ભગવાને કલ્પ વૃક્ષનો પુષ્પ આપ્યો કે લો ભગવાન આપને અર્પણ કરું છું. અને ભગવાને કલ્પ વૃક્ષનો પુષ્પ લઈ રૂક્ષ્મણીજીને આપ્યો. આલ્યો રૂક્ષ્મણીજીને પુષ્પ આપેલો સત્યભામાને ખોટું લાગ્યું. સત્યભામા કહે છે કે મહારાજ અમે શું બધા માનતા નથી? અમે શું વધારાના છીએ? ભગવાન કે કેમ, શું થયું?
ત્યારે કહે છે કે જે હોય તમે રૂક્ષ્મણીને આપો, જે લઈ આવો એ રૂક્ષ્મણીને આપો, જે પણ કામ હોય રૂક્ષ્મણી કહો. અમને કાં નથી કહેતા, અમને કંઈ દેતા નથી, અમને કંઈ કહેતા નથી, અમારા માટે કંઈ લઈ આવતા નથી. ભગવાન કૃષ્ણ કે એવું મારા મનમાં કાંઈ નથી. એ તો રૂક્ષ્મણી બેઠા હતા તો મેં આપી દીધું, કે હું બેઠી હતી બાજુમાં, મને ન આપી દેવાય. ત્યારે ભગવાન કે પણ મારા મનમાં એવું કાંઈ નથી. અને સત્યભામાએ ઝઘડો ચાલુ કર્યો. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે આ પુષ્પની વાત શું કરો, હાલો તમને આખો ઝાડવો લઈ આવી દઉં. ત્યારે સત્યભામા કે ચાલો લઈ આવી દે. ક્યાં મળશે? ત્યારે ઇન્દ્રને પૂછ્યું ક્યાંથી લઈ આવ્યા? ત્યારે કીધું દેવલોકમાંથી લઈ આવ્યો. અને દેવલોકની અંદર છે. ભગવાન કૃષ્ણ સત્યભામાને લઈને ગયા અને ત્યાં દેવતાઓને કીધું હે દેવતાઓ, આપે કામ કરો, મને કલ્પવૃક્ષને ઝાડવો આપ, પુષ્પ આપો. ત્યારે દેવતાઓ કે મહારાજ એમને પુષ્પ ન મળે. તો મહારાજ કે એક કામ કરો, તમે મારું કામ કરો ને અમે તમારું કામ કરીએ. એ કે આપનું શું કામ છે? ત્યારે દેવતાઓ કહે છે મહારાજ ભૌમાસુર નામનો રાક્ષસ છે, એનો મહારાજ ઉદ્ધાર કરો. એના કબજાની અંદર 16,000 સ્ત્રીઓ છે મહારાજ, એનો ઉદ્ધાર કરાવો. ત્યારે સત્યભામાએ મનમાં વિચાર કર્યો કે મજા આવશે, આ આખે દિવસ ઘરે આવીને મોટી મોટી વાતો કરતા હોય, એમ તો આમ યુદ્ધ કરીએ ને આમ યુદ્ધ કરે, જોવું તો ખરા કેમ યુદ્ધ કરે. અને ભૌમાસુરે તપશ્ચર્યા કરી. ત્યારે એની માં છે પૃથ્વી, પૃથ્વીનો દીકરો છે ભૌમાસુર. ત્યારે પૃથ્વી એમ કીધું કે જ્યારે હું એમ કહું અને મારો ત્યારે મારવાનો, ત્યાં સુધી નહીં મારવાનો. અને સત્યભામા છે પૃથ્વીનો અવતાર છે. એટલે ભગવાને મનમાં વિચાર કર્યો કે આ ભૌમાસુરને વરદાન છે કે એની માં ન કહે ત્યાં સુધી મરાય નહીં. હવે એની માનો અવતાર સત્યભામા છે. ભગવાને કીધું એ પણ સારું ગોઠવાઈ ગયું છે કે યુદ્ધમાં જાઉં, સત્યભામા એમ કહી દે કે આને મારો એટલું મારી નાખું. અને ભગવાન છે ભૌમાસુરની સાથે યુદ્ધ કરવા માટે આકાશ માર્ગે ગયા. ભૌમાસુરને લલકાર કરી અને ભૌમાસુર છે આકાશ માર્ગે યુદ્ધ કરવા માટે આવ્યો. એકવાર ભગવાન આક્રમણ કરે, એકવાર ભૌમાસુર આક્રમણ કરે, એકવાર ભગવાન આક્રમણ કરે, એકવાર ભૌમાસુર આક્રમણ કરે. કારણ કે ભૌમાસુરને મરાય નહીં, સત્યભામા ન કહે ત્યાં સુધી. અને ભૌમાસુર આક્રમણ કરવા લાગ્યો. ભગવાન ધીમે ધીમે પાછળ ખસવા લાગ્યા. ત્યારે સત્યભામા કહે છે મહારાજ આપ ઘરે તો મોટી મોટી વાતો કરો છો કે અમે યુદ્ધમાં આમ કરીએ ને યુદ્ધમાં આમ કરીએ, મારો ને આને મારવું હોય તો ત્યાં મારો કીધું. અને ભગવાન સુદર્શન ચક્ર છોડ્યો મહારાજ અને ભૌમાસુરનો ઉદ્ધાર કર્યો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનો જય જયકાર થયો અને ભૌમાસુરનો ઉદ્ધાર થયો. અને ભૌમાસુરના કેદમાંથી ભગવાને 16,000 સ્ત્રીઓ હતી એનો ઉદ્ધાર કર્યો. ત્યારે કીધું હવે આપને ઘેર જાઓ ને આપના બધા આનંદથી જીવન જીવો. ત્યારે 16,000 સ્ત્રીઓ કહે છે મહારાજ આ ભૌમાસુરના કેદમાં રહેલી અમને લગ્ન કરશે કોણ અમારી સાથે? હવે અમને રાખશે કોણ? અમને હવે કોઈ ન રાખે મહારાજ. ત્યારે ભગવાન કૃષ્ણ કે કોઈ ન રાખે ને હું રાખું. મહારાજ અમે અમારી હાથે લગ્ન કરશો તમે? ભગવાન કે કરવું જ ને, શું કામ ન કરું? 8 ભેગી બીજી એટલી. આ વાત મગજમાં બેસે આપને. પેલા કહી ગયો છું કે ब्रह्मचारी ब्रह्मचारी कौन है तो बता दिया कि कृष्ण है, और संसारी में संसारी कौन है तो बता दिया कि कृष्ण है. મગજમાં વાસ બેસ્યા 16,000 રાણી. તો સમજો હકીકત શું છે. વેદના મંત્રો છે 1 લાખ. કેટલા છે? 1 લાખ મંત્રો છે વેદના. એમાંથી અમુક સંખ્યા સંન્યાસીઓ માટે છે, અમુક સંખ્યા વનપ્રસ્થ માટે છે, અમુક સંખ્યા વનવાસી માટે છે, અને 16,100 શ્લોક એ સંસારીઓ માટે છે. એ વેદની રૂચાઓ છે, વેદની શક્તિઓ છે, અને વેદ પરમાત્મા પોતે છે મહારાજ. આપણે આ જગતની માયા અડી ગઈ, આપણે સમજવું નથી. ભગવાને લગ્ન કર્યા, ભગવાનનું જીવન છે આનંદથી ચાલે છે. ત્યારે એક વખત ભગવાન છે
પોતાના મહેલની અંદર રૂક્ષ્મણીજી બેઠા છે અને ભગવાન છે રૂક્ષ્મણીજીના ખોળાની અંદર માથું રાખી અને સૂતા છે. રૂક્ષ્મણી ધીમે ધીમે ભગવાનની માથે હાથ ફેરવે છે. ભગવાનને નિંદ્રા આવી ગઈ અને માથે હાથ ફેરવતા ફેરવતા ભગવાનનો હાથ છે રૂક્ષ્મણીના હાથ ઉપર પડ્યો અને રૂક્ષ્મણીએ ભગવાનનો હાથ હાથમાં લીધો અને રૂક્ષ્મણી આંખ તરફ જોયું ભગવાનની નિંદ્રા આવી ગઈ હતી. ત્યારે રૂક્ષ્મણીને થોડું અભિમાન થયું, હું તો કેવી ઘોરી ઘોરીને ભગવાન કેવા કાળા કાળા. થોડી વાર ભગવાને આંખ બંધ કરીને જોયું કે રૂક્ષ્મણીને અભિમાન થયું છે. ફરી વાર મનમાં વિચાર કરે ભગવાન કેવા કાળા કાળા છે ને હું તો કેવી ઘોરી ઘોરી છું. આવો 2-3 વખત મનમાં વિચાર કર્યો ત્યાં ભગવાન આંખ ખોલે, રૂક્ષ્મણી હજી કઈ બગડ્યું નથી. અરે નહીં ભગવાન નહીં, એવું નથી. અભિમાન રૂક્ષ્મણીજીનો ઉતાર્યો, દૂર કર્યો. અને ભગવાન છે મહારાજ અનેક લીલાઓ ભગવાને કરી છે. અંદર ઘણી કથાઓ બતાવી, પણ એ બધી કથાઓ લેવા જઈએ તો સત્યનારાયણ ભગવાનની કથા રહી જાય. તો સૂક્ષ્મ આપણે જેટલું પણ હતું મહારાજ મારી બુદ્ધિ પ્રમાણે, ગુરુજીની કૃપા પ્રમાણે, અભ્યાસ પ્રમાણે આપણે અર્પણ કર્યું. પછી ભગવાને સુદામાની કથા બતાવી છે. સુખદેવજી મહારાજ પૂછે કે રાજન, થોડી જ વારની અંદર આપને તક્ષક કરડવા આવવાનો છે, તો મહારાજ હવે આપને કઈ સાંભળવું છે, કઈ ખાવું છે, પીવું છે? ત્યારે